હવે વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ એક્સરસાઇઝ W2. You visited an old age home in your city last week. તમારા શહેરમાં એક ઓલ્ડ એજ હોમ, એનો મતલબ ઘરડા ઘર એટલે વૃદ્ધોને રહેવા માટેનું ઘર. લાસ્ટ વીક પ્રિપેર એ શોર્ટ રિપોર્ટ ઓન ઇટ. તમે એના ઉપર એક અહેવાલ તૈયાર કરો. નેમ, તેનું નામ, પછી પ્લેસ, તેનું સ્થળ, ડેટ, કઈ તારીખ હતી, હાઉ મેની ઓલ્ડ પર્સન લિવિંગ, ત્યાં કેટલા વૃદ્ધો રહે છે, વોટ ઇઝ ધેર ડેઇલી લાઈફ, ધેર પ્રોબ્લેમ્સ, વોટ ઇઝ ધ ડેઇલી લાઈફ, રોજિંદુ જીવન કેવું છે, ધેર પ્રોબ્લેમ્સ, તેઓના પ્રશ્ન, હાઉ યુ પાસ યોર ડે વિથ ધેમ, તમે તેની જોડે કેવી રીતે સમય પસાર કર્યો, વોટ યુ લર્ન્ટ, અને તમને શું શીખવા મળ્યું. તો આ મુદ્દાના આધારે આપણે એક અહેવાલ તૈયાર કરવાનો છે. આપણે વૃદ્ધાશ્રમનું નામ કોઈ પણ લખી શકશું. આ લખ્યું છે વિઝિટ ઓફ જીવન સંધ્યા એન્ડ ઓલ્ડ એજ હોમ, અહેમદાબાદ, February 6, 2017. February 4 was my birthday and I decided to visit an old age home with my parents. 4th ફેબ્રુઆરીના મારો જન્મદિવસ હતો, એટલે મેં ડિસાઇડ એટલે નક્કી કર્યું કે ટુ વિઝિટ એન ઓલ્ડ એજ, વૃદ્ધા આશ્રમની મુલાકાત લેવાનું મારા માતા પિતા જોડે મેં નક્કી કરેલું. ધેર ઇઝ વન નેમ્ડ જીવન સંધ્યા, ત્યાં એક જીવન સંધ્યા નામનું એક છે. નોટ વેરી ફાર ફ્રોમ માય હાઉસ, મારા ઘરથી આટલું બધું દૂર નથી. વી કેરીડ ઇનફ સ્વીટ બોક્સીસ with us as we knew that the strange of the individuals over there was 60. એમ કહે છે કે વી કેરીડ ઇનફ સ્વીટ બોક્સ, અમે ઘણા બધા મીઠાઈના બોક્સ લઈ ગયા હતા, વિથ અસ, અમારી જોડે, એન્ડ વી ન્યૂ ધેટ સ્ટ્રેન્જ ઓફ ધ ઇન્ડિવિડ્યુઅલ્સ ઓવર ધેર વોઝ 60, ત્યાં આશરે અજાણ્યા 60 લોકો જેટલા છે. વી ચૂઝ આફ્ટરનૂન અવર્સ, મેં બપોરનો સમય પસંદ કરેલો, ટુ વિઝિટ, સો દેટ ઓલમોસ્ટ ઓલ ઓફ ધેમ મસ્ટ બી રિલેક્સિંગ આફ્ટર ટી, એટલે મોટે ભાગે બધા લોકો રિલેક્સ ફ્રેશ થઈને બેઠા હોય આફ્ટર ટી, એટલે ચા પીતા પછી. વેન વી એન્ટર્ડ, જ્યારે અમે પ્રવેશ્યા ત્યારે, સમ ઓફ ધેમ વેર સ્ટ્રોલિંગ ઓન ધ ઓપન લોન, સ્ટ્રોલિંગ ઓન ધ ઓપન લોન, ઘણા છે એ ખુલ્લા લોનની અંદર, એટલે કૂણા ઘાસને લોન કહે છે, ત્યાં એ આવડતા હતા. સમ અધર્સ વેર સ્વિમિંગ, ઘણા હિચકતા ઓન સ્વિંગ્સ. સમ અધર્સ વેર સિટિંગ ઇન ગ્રુપ, ઘણા લોકો ગ્રુપમાં સાથે બેઠા હતા. એન્ડ ટેકિંગ ઓન વેરિયસ કરંટ ટોપિક, અને જુદા જુદા વિષયો ઉપર એ ચર્ચા કરતા હતા. એ ફ્યુ વેર ઇન ધેર રૂમ્સ, થોડાક જ તેના ઓરડામાં હતા. હુઝ મોબિલિટી હેઝ ડિક્રીઝ ડ્યુ ટુ ધેર પુઅર ફિઝિકલ હેલ્થ. તે રૂમ્સ હુઝ મોબિલિટી, તેની જે સહનશક્તિ છે, ગ્રહણશક્તિ છે, હેઝ ડિક્રીઝ, ઘટી ગઈ છે, ડ્યુ ટુ ધેર પુઅર ફિઝિકલ હેલ્થ, શારીરિક તંદુરસ્તી ન હોવાને કારણે એની જે સક્ષમતા નથી, એટલે તે રૂમમાં બેસી રહે છે. તે વેર રીડિંગ બુક્સ ઓર મેગઝિન્સ, બુક્સો વાંચે છે અને મેગઝિન્સ સામાયિકો વાંચે છે. ઓર વોચિંગ ટીવી પણ નિહાળે છે. બીઇંગ confined to their rooms, we distributed sweet and I showed their blessing, અમે મીઠાઈની વહેંચણી કરી અને I showed their blessing, તેઓના આશીર્વાદ મેળવ્યા. The radiant smiles on their faces, તેના ચહેરા ઉપર સ્મિત જોયેલું. Gladdened me unto the core of my heart, મારા હૃદયમાં એ ખૂબ એને મારા હૃદયમાં તે એ વિસરી ગયા. આઈ સેટ વિથ એ ફ્યુ ઓફ ધેમ, હું થોડા જોડે તેઓ બેસેલો. હું સીમેડ
એગર ટુ શેર સમથિંગ મી, તેઓ મને કંઈક આપે, શેર કરે મારી જોડે કંઈક ને કંઈક, એના માટે એ લોકો જોડે હું બેઠો. આઈ વોઝ ઓલ્સો ક્યુરિયસ ઇનફ ટુ નો અબાઉટ ધેર ડેલી રૂટીન. હું એ જાણવા માટે ખૂબ ઉત્સુક હતો કે રોજિંદા જીવનમાં એ કેવી રીતે શું કરે છે એમ. તે ગોટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ, સવારના વહેલા ઉઠી જાય છે. એન્ડ આફ્ટર એટેન્ડિંગ ધેર નેચરલ કોલ્સ એન્ડ અધર ટેરિફલ મોર્નિંગ જોબ્સ, ગેધરિંગ એ બિગ હોલ ટુ સે એ પ્રેયર. કે છે કે તેઓ લોકો સવારના વહેલા ઉઠી અને કુદરતી વાતાવરણની અંદર કુદરતી ફ્રેશ થયા પછી અધર ટેરિફલ મોર્નિંગ જોબ્સ, સવારના જોબ કાર્ય શું કરે છે, ગેધર એ બિગ હોલ, બધા સાથે હોલમાં એકઠા થાય છે, ટુ સે પ્રેયર, પ્રાર્થના કરવા માટે. આફ્ટર ધેટ તે વોઝ એ યોગા સેશન, યોગા કરે છે, યોગ. ઇટ વોઝ નોટ કમ્પલસરી ફોર ઓલ, બધા માટે એ ફરજિયાત નથી, બટ કન્સિડરેબલ નંબર ઓફ ધેમ એટેડ, મોટે ભાગે મોટી સંખ્યામાં લોકો ત્યાં યોગા કરતા હોય છે. They said that it supplied them a great energy to go through the whole day. યોગા કરવાથી અમને આખા દિવસમાં ખૂબ ઉર્જા પ્રાપ્ત થાય છે, શક્તિ મળે છે. Then they went to their rooms. ત્યારબાદ તેઓ પોતાના રૂમમાં જાય છે. took their bath, સ્નાન કરે છે. observed પૂજા કરે છે. and read newspaper, વર્તમાનપત્રો વાંચે છે. after their breakfast, નાસ્તો પીતા પછી they had at least 2 hours to be on their own. ત્યાર પછીના 2 કલાકો તે પોતાની જાતે જ પોતાના જ હોય છે. આફ્ટર ધ લંચ અબાઉટ 12:30, 12:30 વાગે ભોજન પૈસા પછી મોસ્ટ ઓફ ધેમ હેડ એ નેપ. ત્યાર પછી તેઓ બધા ફ્રી હોય છે. ધેન વન્સ મોર અબાઉટ 7, સાંજના 7 વાગે તે ગેધર ફોર એ કોમન પ્રેયર. સાંજના 7 વાગે પાછા સાથે પ્રાર્થના માટે એકઠા થશે. ફોલોડ બાય ડિનર, રાત્રિનું ભોજન. આફ્ટર ડિનર મોસ્ટ ઓફ ધેમ વેન્ટ ટુ ધેર રૂમ્સ. રાત્રિના ભોજન બાદ મોટે ભાગે તેઓ પોતાના ઓરડામાં જતા રહે છે. બિફોર ગોઈંગ ટુ બેડ તે રીડ ઓન ઓર રોડ સમથિંગ, વોચ ટીવી. બેડ પર સૂતા પહેલાં કંઈક વાંચવા માગે છે. ઓર રોડ સમથિંગ, કંઈક લખે છે. ઓર વોચ ટીવી નિહાળે છે. એન્ડ સો ઓન. While talking with them, તેની જોડે વાતો કરતા, I learnt how one could go up. Of course, after undergoing a lot of struggle, I also learnt that honesty, diligence and perseverance are the 3 secrets to achieve greater high. એમ કે છે કે આઈ લર્ન્ટ, મને શીખવા મળ્યું, હાઉ વન કુડ ગો અપ, એક વ્યક્તિ કેવી રીતે ઉપર જાય છે. ઓફકોર્સ આફ્ટર અંડરગોઈંગ એ લોટ ઓફ સ્ટ્રગલ, ઘણા બધી પરિશ્રમ કર્યા બાદ, આઈ ઓલ્સો લર્ન્ટ દેટ હોનેસ્ટી, પ્રામાણિકતા વિશે જાણવા મળ્યું. ડિલિજન્સી એન્ડ પ્રિઝર્વન્સ આર ધ 3 સિક્રેટ્સ, આ 3 એક રહસ્ય છે ટુ એચીવ ગ્રેટર હાઇટ્સ, વધારે ઊંચાઈ પર પહોંચવા માટે. વેન આઈ લેફ્ટ, જ્યારે હું ત્યાંથી છૂટો પડતો હતો ત્યારે, માય હાર્ટ વોઝ બ્રીમિંગ વિથ કોમ્પેન્શન, મારું હૃદય એ ગદગદી ઉઠ્યું, ભરાવી આવ્યું. આઈ ફેલ્ટ ધેટ ધીસ વોઝ ધ રાઇટ વે ટુ સેલિબ્રેટ બર્થડે. મારું એવું માનવું છે કે આ સાચો માર્ગ છે જન્મદિવસ ઉજવવાનો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પણ આપણો જન્મદિવસ છે એ બીજા મિત્રો જોડે ઉજવીએ છીએ, તેના કરતાં આ વૃદ્ધાશ્રમમાં જે વૃદ્ધો છે એને આપણે કંઈક આપીને, એના આપણે બ્લેસિંગ મેળવીને આપણે આ જન્મદિવસની ઉજવણી આપણે ત્યાં કરવી જોઈએ. આપણા મિત્રો જોડે પાર્ટી એન્જોય કરીએ છીએ, એમાં ખર્ચ કરીએ છીએ, એટલો જ ખર્ચ ત્યાં એ લોકોને સાથે કરીએ અને એ લોકોને પણ આનંદ આવે અને જોડે જોડે એ લોકોને એમ થશે કે અમને કોઈક મળવા આવ્યું છે અને એ ખુશ થશે અને તેની સાથે આપણે બેસવાથી એને કંઈક આપણે એની પાસે કંઈક આપણે મેળવીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, દરેક મિત્રોને મારી પણ એક ખાસ સૂચનાઓ છે કે આપણો જન્મદિવસની ઉજવણી એક વૃદ્ધાશ્રમમાં જઈને કરો, એ લોકોને કંઈક શેર કરો, એના માટે સ્નેક્સ લઈ જાઓ, કપડાં લઈ જાઓ, સારી એવી વસ્તુ ગિફ્ટ માટે આપો અને તેના
ચરણ સ્પર્શ કરીને એના આશીર્વાદ મેળવો. તો આ વિડીયોના માધ્યમથી હું આપને આ અહેવાલ મોકલાવું છું. આપ ચોક્કસ વાંચી, સાંભળી અને નોટબુકમાં લખી લેશો.